બાલાસિનોરમાં શ્રી રણછોડરાયજીની ઐતિહાસિક રથયાત્રા અસીમ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન। બાલાસિનોરમાં શ્રી રણછોડરાયજીની ઐતિહાસિક રથયાત્રા અસીમ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન। મહીસાગર જિલ્લાના ઐતિહાસિક નગર બાલાસિનોરમાં આજે પરંપરાગત ભક્તિભાવ અને અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ભગવાન શ્રી રણછોડરાયજીની ભવ્ય રથયાત્રા સંપન્ન થઈ। સમગ્ર નગરમાં સવારથી જ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। 3 ઐતિહાસિક મંદિરો ત્રિવેણી સંગમ આ વર્ષની રથયાત્રામાં નગરના મુખ્ય ધાર્મિક કેન્દ્રોનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। પટેલવાડામાં સ્થિત પ્રાચીન શ્રી રણછોડરાયજી મંદિર, સલિયાવડી દરવાજે આવેલ પવિત્ર સ્વામિનારાયણ મંદિર અને 5 આટડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક રામજી મંદિરની ભવ્ય શોભાયાત્રાઓ એક સાથે જોડાઈને એક વિશાળ જનમેદની સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી। સવારે અંદાજિત 10 વાગે પરંપરાગત પૂજન અર્ચન અને મહાઆરતી બાદ મંદિર પરિસરથી રથયાત્રાનું ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। રથયાત્રાએ શહેરના વિવિધ મુખ્ય માર્ગ પર ભ્રમણ કરીને નગરજનોને સંદેશ આપ્યા હતા। ગગનભેદી જય ઘોષથી ગુંજ્યું હતું નગર। રથયાત્રા દરમિયાન જય રણછોડ માખણચોર અને જય શ્રી રામના ગગનભેદી જય ઘોષથી સમગ્ર બાલાસિનોર નગર ગુંજી ઉઠ્યું હતું। ઠેર ઠેર ભજન કીર્તનની ધૂન, ઢોલ નગારા તાલે નાચતા ભક્તો અને વિવિધ વાદ્ય યંત્રોના મધુર નાદથી વાતાવરણ ભક્તિ રસમાં તરબોળ થઈ ગયું હતું। મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાનના દર્શન કરી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી। વરસાદી માહોલ વચ્ચે પણ અતૂટ શ્રદ્ધા જોવા મળી। આજ રોજ વરસાદી વાતાવરણ હોવા છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને આસ્થામાં સહેજ પણ ઓટ આવી ન હતી। મોટી સંખ્યામાં ભક્તો વરસાદની પરવા કર્યા વિના જ રથયાત્રામાં જોડાયા હતા અને ભગવાનના રથની દોરી ખેંચી પુણ્યનું ભાથું બાંધ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુચારુ આયોજન। આટલી મોટી જનમેદની વચ્ચે પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહીસાગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। રથયાત્રાના સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેને કારણે સમગ્ર રથયાત્રા અત્યંત શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને સુચારુ રીતે પૂર્ણ થઈ હતી। સાંસ્કૃતિક એકતાનું જીવંત પ્રતીક બાલાસિનોરની ઐતિહાસિક રથયાત્રા માત્ર એક ધાર્મિક પરંપરા પૂરતી મર્યાદિત ન રહેતા નગરની વર્ષો જૂની સાંસ્કૃતિક સમૃદ્ધિ, અખંડ લોક આસ્થા અને સામૂહિક એકતાનું ઉત્કૃષ્ટ અને જીવંત પ્રતીક બની રહી હતી। બાલાસિનોરમાં અવિરત છેલ્લા 150 વર્ષ ઉપરથી રથયાત્રાનું આયોજન થાય છે અને ડાકોરમાં જે દિવસે રથયાત્રા હોય એ જ દિવસે અહીંયા હોય છે અને આ રથયાત્રામાં ગામજનો મોટી સંખ્યામાં ઉમળકાભેર રસ લે છે, બધા પધારે છે। નિજ મંદિરથી લઈ રણછોડજીથી લઈને અહીંયા માળિયાના મહાદેવ સુધી તમામ ભક્તોને હરિદર્શન આપી અને સાંજે પરત 5 વાગે નિજ મંદિર પર પહોંચે છે અને આ સાથે દરેક જ્ઞાતિના, સમસ્ત હિન્દુ સમાજના દરેક સમાજના લોકોનો ઉમળકાભેર સહયોગ મળે છે। વેપારીઓ સદંતર બંધ રાખે છે અને આ રીતે છેલ્લા 150 વર્ષથી ઉપરથી આ બાલાસિનોરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। બાલાસિનોરમાં છેલ્લા 150 વર્ષ ઉપરથી રથયાત્રા નીકળે છે। છેલ્લા 4 વર્ષથી બાલાસિનોરમાં 3 રથયાત્રા સાથે નીકળે છે। રણછોડજી મંદિર, સ્વામિનારાયણ મંદિર અને બાલાસિનોર રામજી મંદિરની રથયાત્રા ઉમળકાભેર નીકળે છે। તેમાં તમામ ધર્મપ્રેમી જનતા જોડાય છે, સાથે સહભાગી બને છે। બાલાસિનોર રણછોડજી મંદિરથી યાત્રાની શરૂઆત થાય છે, રામજી મંદિર આવે છે, કુવા બજાર થઈ અને સતત યાત્રા વાડિયાના મહાદેવ પહોંચે છે। વાડિયાના મહાદેવ સર્વ જ્ઞાતિબંધુઓ સાથે મળીને પ્રસાદી લે છે અને 5 વાગે સદા થતાં પરત નીચ મંદિર જાય છે। બાલાસિનોરની તમામ જનતાનો ઉમળકાભેર જોતા બહુ હર્ષોલ્લાસની લાગણી અનુભવે છે।